આપણે ઉપરના ભાગે પણ જવા માટે પ્રયત્ન કરશું. તેના જે મેનેજર આવેલા છે, મેનેજર સાથે પણ વાત કરવાનો છે, તે પ્રયત્ન કરીશું. કોણ છે તેના મેનેજર, તેનો પણ આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. લેબોરેટરીનો કચરો છે. કોણ છે અહીંયા સંચાલક ભાઈ દેવ લેબોરેટરીમાં? પહેલા દેવમાં સંચાલક તમે છો? અચ્છા, આ નીચે કચરો પડ્યો છે તેના લીધે આગ લાગી છે? એ ના કહી શકાય. અત્યારે કોઈ કારણ જાણવા મળેલ નથી કે આ કયા સંદર્ભે આગ લાગેલી છે, પણ એ તપાસનો વિષય છે. પણ અમે જ્યારે સ્થળ તપાસ કરી અને જ્યારે આવ્યા ત્યારે બેઝમેન્ટની અંદર આગ લાગેલ હતી. અચ્છા, બેઝમેન્ટમાં દેવ લેબોરેટરીના મોટે પ્રમાણમાં કાગળો પડ્યા છે. શું કાગળોના લીધે આગ લાગી હતી કે કેમ? ના, એ કોઈ જાણી શકી નહીં. અત્યારે તપાસનો વિષય છે, જે ધ્યાનમાં આવશે તો એ બાદ આપણે તેને સ્પષ્ટ કરી શકીએ. અચ્છા, કોમ્પ્લેક્સમાં ફાયર ફાઇટર સિસ્ટમ મૂકવામાં આવી છે, પરંતુ તે ચાલુ નથી થઈ. તે ચાલુ હતી કે બંધ, આપણા કોઈ ધ્યાનમાં આવ્યું છે? પ્રાથમિક સંદર્ભે અમે માણસોને રેસ્ક્યુ કરેલ છે. ત્યારબાદ અમારી ફાયરના સાધનો દ્વારા જ અમે પોતે આગને કંટ્રોલમાં લીધેલ. જે બેઝમેન્ટમાં હતી તે અમારી ફાયરની ટીમ દ્વારા ફાયરના સાધનો અને ઇક્વિપમેન્ટ દ્વારા અમે લોકોએ આગને કાબૂમાં લીધેલ છે. જે સ્થળ પર અત્યારે સિસ્ટમ છે તે યોગ્ય અને કાર્યાલય હાલતમાં હોય તે અમને માલુમ પડેલ છે. અચ્છા, ચાલુ સિસ્ટમ થઈ હતી ચાલુ? લોકો એવું કહી રહ્યા છે ઉપર કોઈ જગ્યાએ પાણીનો છંટકાવ નથી થયો, કોઈ સ્પ્રિંકલર છે તે ચાલુ નથી થયા, તો કઈ રીતે ચાલુ હોઈ શકે તેવું તમને લાગે છે? આગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેઝમેન્ટની અંદર લાગેલ હતી, જેથી કોઈ ફ્લોર પર આગ ન હોય, ઓનલી ફોર સ્મોક ફેલાઈ ગયેલો હોય, જેના લીધે અફરાતફરી ફેલાઈ ગયેલી હતી. પણ પ્રાથમિક માહિતી મુજબ કે બેઝમેન્ટની અંદર કોઈ વાયરિંગની અંદર આગ લાગેલી હોય અને જેના લીધે કોઈ ફાયરની સિસ્ટમનો યુઝ ન હાથમાં આપણે લીધેલ હોય અને જે ઓનલી ફોર ફાયર વ્હીકલ દ્વારા અમે લોકોએ કાબૂમાં લીધેલ છે, જેથી કોઈ એનો યુઝ કરવાની પ્રાથમિક જરૂરિયાત પડેલ નથી. અચ્છા, પણ ધુમાડો છે તે આખી તમામ હોસ્પિટલોમાં ફેલાઈ ગયો હતો, તો ધુમાડાના સ્મોકિંગના લીધે સ્પ્રિંકલર ચાલુ થતા હોય કે કેમ? સ્પ્રિંકલર ચાલુ થતા હોય છે, પણ તે અત્યારે હાલ તપાસનો વિષય છે કે ચાલુ છે કે નહીં, કેમ કે ત્યારે ધુમાડાના લીધે અમે કોઈ જાણી શકેલ નથી એ વસ્તુ.